જરૂરી તો આપણે સૂર્યપ્રકાશ મળે છે અને ખોરાક જ ના મળે તો પછી એનું પ્રકાશ સંશ્લેષણ થવાનું નથી ને એના લીધે ફળ લાગવાનું નથી. એટલે આપણે એ જ ભાગ પસંદ કરવાનો કે જ્યાં આપણને સૌથી વધારે સૂર્યપ્રકાશ મળી રહે, બરાબર. એટલે એ ભાગમાં ધારો કે આપણે કુંડામાં બી કરી શકીએ. જે બધા કદાચ ઇન્સ્ટામાં રીલ્સમાં બધું જોઈ જશે કે કોથમીર કરે છે, પાલક કરે છે, 2-3 છોડ રીંગણના હોય કે ટામેટાના હોય, દૂધીના ગલકાના ભીલા થાય છે, સરસ. અને અમુક લોકો તો કેપ્સિકમ સુધી બી લગાવેલા છે. કાકડી જે આપણે કુકુંબર ખીરા કાકડી કહીએ છીએ એ બી બહુ સરસ કરે છે. અને એમ જો તે સલાડમાં રોજ બધાએ ખાવું બી જોઈએ. અને સૌથી ખરાબ વસ્તુ એ છે કે અમારો એ ડિપાર્ટમેન્ટ છે ને, અમને ખબર છે કે એની અંદર કેટલી પેસ્ટિસાઇડ યુઝ થાય છે, બરાબર. કેમ કે એનું મોટું કરવા માટે કોઈ ઇન્જેક્શન મારતું નથી. કદાચ તમારામાં રીલ્સમાં આવતું હશે કે ઇન્જેક્શન મારી, એવું હકીકત નથી. પણ કહેવાનો મતલબ કે એને હાર્વેસ્ટિંગ કે આપણે તોડીએ ને એની પહેલાં એની ક્વોલિટી અને કેટલું પ્રમાણમાં આપણે જોઈએ છે ક્વોન્ટિટી માટે અમુક ઇન્જેક્શન પણ સ્પ્રે આવતા હોય છે, બરાબર. એટલે એ બધી વસ્તુ તો દૂર થવા માટે આપણે ઘરે બધું આયોજન પોતાનું કરી શકીએ. અને અત્યારે અમારી જોડે કીટ નથી, પણ આવનાર સમયની અંદર જ્યારે અમે કીટ તૈયાર કરી દઈશું કિચન ગાર્ડનિંગ માટેની, તો બેન અવશ્ય તમારે અહીંયા પહોંચાડી દેવાની. તાલીમ હોય તો આપણે લઈને આવવાની, બરાબર. આજે અમારી જોડે સરગવાના પ્લાન્ટ્સ છે, જેની જોડે થોડી બી જમીન છે, બરાબર. ત્યાં નાખજો. તમને બધાને ખબર છે કે સરગવાની કેટલી વેલ્યુ છે, બરાબર. સરગવો એક માત્ર એવું છોડ છે કે જેની બધી જ વસ્તુ આપણે યુટિલાઇઝ કરીએ છીએ. એના લીવ્સથી લઈને, પાનથી લઈને, એના મૂળથી લઈને, એના સિંગથી લઈને બધી વસ્તુ આપણે ખાલી સરગવો ખાવા પૂરતો ખાઈએ છીએ, બરાબર. પણ એકચ્યુઅલી એવું નથી. સરગવાનું બિલ ફોટો તો પાડી લેજો. સરગવાનું છે ને, શું કહેવાય, અત્યારે અમારી જોડે 1 હેક્ટર મતલબ કે મારી જોડે લગભગ 5000 જેટલા છોડ છે. સેન્ટર મારી જોડે જાંબુઘોડા કરીને એક સેન્ટર છે, સેન્ટર ઓફ એક્સિલન્સ કરીને 100 વીઘામાં મારી જોડે ફાર્મ છે, સરકારનું ફાર્મ છે, જે મેનેજ કરીએ છીએ અમે. તો ત્યાં મારી જોડે સરગવા ત્યારે પુષ્કળ છે, બરાબર. અને એને અમારે કાપવાના છે. કાપી અને અમે એનો પાવડર ટ્રાય કરવાના છે. એની ડિમાન્ડ જ એટલી છે. તમને બધાને કદાચ કોઈ કન્ઝ્યુમ કરતું હશે આપણે અહીંયાથી મોરિંગા પાવડર, એનો ચાટ મસાલો બને છે. એટલે એનો એ રીતે તમે કરતા હોય, તમે પ્રોવાઈડ કરો, તમે સખી મંડળ જોડે ટાઈપ કરીને તમે પાવડર બનાવવા માટે અમે હેલ્પ કરે તો તમે થોડું એવું ગાઈડન્સ એટલા માટે આજે ભેગા થયેલા છે કે અમારી જોડે કઈ વસ્તુ અવેલેબલ છે જે તમને યુટિલાઇઝ થઈ શકે. એટલે પછી સખી મંડળ વાળા જોડે અમે ટાઈપ કરી લઈશું ને તમારો પાવડર પણ એ રીતે બની જાય અને વેચાણ કરવા માટે તમને યુઝ થાય. એટલે અમારે અત્યારે શું છે, હજુ અમે પહેલી વખત અમે ટ્રાય કરવાના છે. કેમ કે સરગવા અમે 6 મહિના પહેલા જ નાખ્યા છે, પણ એના પાન અત્યારે કેવું કે ચોમાસાની અંદર પુષ્કળ હોય, ડ્રાય ના થાય. પણ અમે બીજી કોઈ જગ્યાએ ટેકનોલોજીથી અમે ટ્રાય કરીને એનો પાવડર બનાવવાના છે. એટલે ડ્રાય થઈ જાય એટલે પછી એનું પેકિંગ કરી અને બેનને અમે કહી દઈશું. એટલે આપણને સિંગનો પાવડર લીંબુ છે, લીંબુ કે સંતરો, એનાથી બી હાઈ કન્ટેન્ટ છે વિટામિન સી નો. વિટામિન સી સૌથી હાઈએસ્ટ આપણને સરગવામાં જોવા મળે છે.